ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીની અસીમ કૃપા પામનાર માઈ ભક્તો દર્શન ભક્તિ અને આરાધનામાં લાગી ગયા છે. વહેલી સવારથી જ ડભોઈ પંથકના તમામ માઈ મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ડભોઈ નગરના હીરા ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે વાકા સંસ્થા ડભોઈના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચૈત્ર નવરાત્રિ નિમિત્તે રાખવામાં આવ્યા છે. ચૈત્ર નવરાત્રિ પ્રારંભ નિમિત્તે ભક્તો દ્વારા 221 જવારાની સ્થાપના કરી હતી અને 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. ત્યારે આગામી 5મી એપ્રિલના દિવસે અષ્ટમી હોય 25 યજમાનોની ઉપસ્થિતિમાં વિદ્યમાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો દ્વારા 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે, આસ્થાપૂર્વક ભક્તિ કરવામાં આવશે તથા પરિવારોના તમામ સભ્યોના આરોગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.